દ્વારા વિવિધ કરતબો બતાવવામાં આવ્યા હતા। પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરી ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે। ત્યારે આજે દેશ અને સરહદો પર આ સાથે વિદેશમાં વસતા ભારતીયો દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી છે અને તિરંગો લહેરાવી ભારત દેશને આઝાદી અપાવનાર તમામ વીર જવાનો અને ક્રાંતિવીરોને યાદ કરવામાં આવ્યા હતા। ત્યારે સુરત શહેરમાં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુરત શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી। 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સુરત શહેરના અઠવા લાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે તિરંગો ફરકાવ્યો હતો। આ દરમિયાન પોલીસ કર્મચારીઓએ તિરંગાને સલામી આપી હતી। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે થયેલી ઉજવણીમાં પોલીસના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સાથે શહેરના નાગરિકોને ટ્રાફિકના નિયમો પાળવા પોલીસ કમિશનરે અપીલ કરી હતી। પોલીસ કમિશનરે પોલીસ કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી અને આવનાર દિવસોમાં પણ સુરત શહેર સુરક્ષિત રહે અને સલામત રહે તેવી કામના કરી હતી। પ્રજાસત્તાક દિન નિમિત્તે શહેર પોલીસ જવાનોએ વિવિધ કરતબો બતાવ્યા હતા, જેમાં ખાસ કરીને બ્લાઇન્ડ વેપન ડેમો ડ્રીલ યોજીને ઉપસ્થિત સૌને યુદ્ધ કળાના દર્શન કરાવ્યા હતા, જેમાં જવાનોએ આંખે પટ્ટા બાંધીને રાઇફલ, બંદૂક જેવા હથિયારોને ગણતરીની સેકન્ડોમાં ખોલીને ફરી જોડી દીધા હતા। પોલીસને અંધારામાં પણ હથિયાર ખોલવાની, ચલાવવાની અને જોડવાની તાલીમ આપવામાં આવે છે। 76वां गणतंत्र दिवस राष्ट्रीय पर्व निमित्ते वो हमारा सूरत शहर पुलिस परिवार तरफ थी अपना सूरत शहर नगरजनों ने जो है खूब जो है शुभेच्छा आपू छू। आज ना दिवस अमे लोग जो है एना माटे सेलिब्रेट करिए छे कि हमारा पूर्वजों, हमारा क्रांतिकारों जे बलिदान आपेला अपना स्वतंत्र भारत माटे एना पण अमे याद करिए छीए અને સાથોસાથ આજના દિવસ ઉપર જ્યારે સુરત શહેર છેલ્લા એક વર્ષમાં આપણે પ્રજાજનોના ખૂબ સલામતી માટે ખૂબ જ મહેનત કરી છે। આપણા દેશ ખૂબ સરસ રીતે જો આગળ વિકાસના દોડમાં વધી રહ્યા છે ત્યારે સુરત આપણા ગુજરાત રાજ્યનો એક ખૂબ મોટો ફાળો છે અને આમાં જો સુરત શહેરનો જો ખૂબ એક મોટો ફાળો છે ગુજરાત રાજ્યના વિકાસમાં, ત્યારે પુલિસની જવાબદારી બને છે कि अपना सूरत शहर में जो हमारा काम धंधा बिजनेस माटे लोगों आवे छे, हमारा जो काम धंधा बिजनेस है एनी सलामती सचवाय एना माटे जो समग्र वर्ष अमे लोग जो साइबर क्राइम ऊपर जो है, ड्रग्स ऊपर जो है, ट्रैफिक ऊपर जो है कायदा व्यवस्था जाळवा माटे खूब सरस कामगीरी हमारा लोक रक्षक लईने सीनियर अधिकारी तो करी छे। एना माटे हूँ बधाने अभिनंदन पण आपું છું। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સુરતવાસીઓને પ્રજાસત્તાક દિનની શુભકામના પાઠવી હતી અને જણાવ્યું હતું કે લોકોના જીવ બચાવવા 15મી ફેબ્રુઆરીથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવશે। વર્ષ 2024માં 296 લોકોના એક્સિડન્ટથી મોત થયા, જેમાં મોતને ભેટનારામાં ટુ વ્હીલર ચાલક વધુ છે। લોકોને અપીલ છે કે પરિવાર ઘરે રાહ જુએ છે, માટે વાહન ચલાવતી વખતે હેલ્મેટ ફરજિયાત પહેરો। તો આજે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે સવારે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂતના વરદ હસ્તે ધ્વજારોહણનું કાર્યક્રમ કરવામાં આવ્યું હતું, જેમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિના આગેવાન અને કાર્યકરો સાથે અનેક કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સવારે 9 વાગે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂતના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શહેર કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં દેશભક્તિના સૂરો ગુંજ્યા હતા અને કાર્યકરોમાં ઉર્જા અને ઉત્સાહ જોવા મળ્યો હતો। કોંગ્રેસના નેતાઓએ દેશમાં એકતા અને શાંતિ માટે કાર્ય કરવાનું સંકલ્પ લીધું હતું। આ પ્રસંગે ધનસુખ રાજપૂતે જણાવ્યું હતું કે કોંગ્રેસે હંમેશા દેશના પ્રજાજનોના હિત માટે કામ કર્યું છે અને આ ઝઝુમટ ચાલુ રાખશે। યુવાનોને પક્ષ સાથે જોડવા અને દેશ સેવામાં પોતાનું યોગદાન આપવાનું આહ્વાન કરવામાં આવે છે। આજે 26મી જાન્યુઆરી 2025 ભારત દેશને પ્રજાતંત્ર દિન તરીકે 76મો
પ્રજાતંત્ર દિવસ તરીકે ઉજવી રહ્યા છે. આજે સુરત શહેર કોંગ્રેસ સમિતિના તમામ સભ્યો હાજર રહ્યા અને ધ્વજવંદન કર્યું. અને આજે હું શહેર દેશવાસીઓને સંદેશ આપવા માગું છું કે આપણો આ પ્રજાસત્તાક દિન જે છે એમાં જે સંવિધાનિક અધિકારો જે મળ્યા છે એ છેવાડાના માણસો સુધી પહોંચે એ માટેના પ્રયાસો અમે આપ બધા મળીને કરીએ. સંવિધાનમાં જે છેવાડાના માણસ માટેનું આયોજન 75-76 વર્ષ પહેલાં કરવામાં આવ્યું તે હજી સુધી પહોંચ્યું નથી. અને એના માટે જનનાયક રાહુલજી जिसकी जितनी भागीदारी उसकी उतनी हिस्सेदारीना नेजा हेठળ संविधान बचावना नेजा हेठળ सामान्यમાં સામાન્ય છેવાડાના માણસને ન્યાય મળે, એનો હક મળે અને પ્રજાસત્તાકને જે સાચા લાભો છે તે મળે. બાબા સાહેબનો જે સંદેશ છે કે મારા સંવિધાનની તારીફ ના થાય પણ મારા સંવિધાનનો અમલ થાય એ બહુ જરૂરી છે. આ કાર્યક્રમમાં શહેરના વિવિધ વિસ્તારના કાર્યકરોએ ઉમળકાભેર ભાગ લીધો હતો. આગેવાનોએ કાર્યક્રમ પછી કાર્યકરો સાથે ચર્ચા કરી હતી અને આગામી કાર્યો માટે માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે ધ્વજારોહણ કાર્યક્રમે દેશભક્તિનો મહિમા જગાવ્યો હતો અને કાર્યકરોમાં એક નવી ઉર્જા ફૂંકી હતી. સુરતની અઠવાલાઇન્સ પોલીસ મળસ્કે નાનપુરા ટિમલિયાવાડ 3 રસ્તા પાસે વાહન ચેકિંગ કરતી હતી ત્યારે અઠવા ગેટ તરફથી કારમાં આવતા નાનપુરાના વોન્ટેડ બુટલેગરે હેડ કોન્સ્ટેબલને ઉડાવતા તેને ઈજા થઈ હતી. બુટલેગરથી પહેલા રાઉન્ડમાં ટક્કર ન વાગી તો યુટર્ન લઈ ફરી આવ્યો અને હેડ કોન્સ્ટેબલને ઉડાવ્યો. પોલીસે આરોપી સામે પોલીસ કર્મચારીની હત્યાની કોશિશ અને ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. સુરત અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કારાભાઈ જાદુભાઈ મધરાત્રે પેટ્રોલિંગ કરી 1 વાગ્યાથી 3 વાગ્યા દરમિયાન ટિમલિયાવાડ 3 રસ્તા પાસે PCR 33 અને 34ના સ્ટાફ સાથે વાહન ચેકિંગ કરતા હતા ત્યારે અઠવા ગેટ તરફથી કાર GJ 15 CD 1012 આવતા કારાભાઈએ તેને રોકવા ઈશારો કર્યો હતો. કાર ચાલકે કાર ઊભી રાખવાના બદલે ફૂલ સ્પીડમાં ભગાવી ત્યારબાદ ફરી પરત આવ્યો અને હેડ કોન્સ્ટેબલ કારાભાઈને કારથી જોરદાર ટક્કર મારી ઉડાવી દીધા હતા. હવામાં ફંગોળાઈને જમાદાર બોનેટ પર પટકાયા હતા. જમાદાર બોનેટ પરથી જમીન પર પડ્યા હતા અને કાર ચાલકે ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. અન્ય પોલીસ કર્મીઓ PCRમાં પીછો કરતા કાર ચાલક ગાંધી સ્મૃતિ ભવન પાસેથી યુ-ટર્ન લઈ અઠવા ગેટ તરફ ભાગવાની ફિરાકમાં હતો. જોકે કૈલાસ રેસ્ટોરન્ટ પાસે કાર અચાનક બંધ થઈ જતા પોલીસે કાર ચાલકને પકડી પાડ્યો હતો. અઠવા પોલીસે કાર ચાલક ચિતાર્થ ઉર્ફે ચિત્તરાજ ઉર્ફે ચિંટુ ભરત રાંધેરીને કંજામાં લઈ સરકારી વાહનમાં બેસાડવા પ્રયાસ કરતા તેને અહીં પણ આનાકાની કરી વિરોધ કરી ભાગવાની કોશિશ કરી હતી. બળ પ્રયોગ કરી PCRમાં બેસાડી તેને પોલીસ મથકે લઈ જવાયો હતો જ્યાં અઠવા પોલીસ મથકના PSO સકારામભાઈ સાથે પણ જીબાજોડી કરી ઝાપટ મારી દીધી હતી. પોલીસે આરોપીની વોક્સવેગન કંપનીની વેન્ટો કાર કબજે લીધી હતી અને પોલીસ કર્મીની હત્યાની કોશિશ અને સરકારી ફરજમાં रुकावट गुनो नोंधी धरपकड़ करी હતી. माननीय CP सर की सूचना से हमारे सभी पुलिस स्टेशन में PCR रात को 1 से 3 बजे वाहन चेकिंग करती है. उसका पॉइंट हम रोज सरप्राइज रखने के लिए कंट्रोल रूम से रोज उनको नया पॉइंट बताते हैं. इसी क्रम में अठवा पुलिस स्टेशन की PCR है, उनको टिमलियावाड़ 3 रास्ता पे वाहन चेकिंग के लिए बोला गया था. दोनों PCR का स्टाफ है वो वहाँ गाड़ी के ऊपर की लाइट चालू करके वाहन चेकिंग कर रहा था. तभी वहाँ अठवा पुलिस स्टेशन की तरफ से एक वॉक्सवैगन की वेंटो कार सफेद कलर की आई. थोड़ा डाउटफुल लगने पे कार को रुकवाया गया और कार चालक जो है उसने वहाँ से भागने की कोशिश की. पुलिस ने रुकवाया तो जानबूझ के पुलिस के ऊपर गाड़ी चढ़ाने की कोशिश की. खुशकिस्मती से हमारा जो स्टाफ वहाँ पे था एक हेड कांस्टेबल उसकी जान बच गई. कार चालक को दोनों पुलिस PCR का स्टाफ है उसने काबू किया तो पता चला ये चित्रार्थ उर्फे चिंटू रांधेरी है, ये अठवा पुलिस स्टेशन की हद में रहता है और इसके ऊपर 3 प्रोहिबिशन के गुना है, एक मारामारी का गुना है, एक एक्सीडेंट का गुना है, एक बार ये पासा में जाके आ चुका है. इसको काबू करके पुलिस स्टेशन ले जाया गया. वहाँ रास्ते में PCR के साथ
पुलिस स्टेशन में जाने के बाद में पीएसओ के साथ भी इसने गलत तरीके का बर्ताव किया। वो जो सरकारी काम कर रहे थे उसमें बाधा उत्पन्न करने का प्रयास किया। इसका अटवा पुलिस स्टेशन में एफआईआर दाखिल की गई है और अभी नामदार कोर्ट के सामने रजू करके उसका पुलिस कस्टडी का रिक्वेस्ट हमने किया है, जिसपे मंडे को सुनवाई होगी। अभी आरोपी जो है उसको ज्युडिशियल कस्टडी में भेज दिया गया है। પોલીસના જણાવ્યા પ્રમાણે ચિત્તાર્થ ઉર્ફે ચિંટુ રાંદેરી લિસ્ટેડ બુટલેગર છે. અઠવા, અડાજણ સહિત 3 પોલીસ મથકે નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં તે વોન્ટેડ હતો. અઠવામાં પણ તે ઘણી વખત દારૂની હેરાફેરીમાં પકડાઈ ચૂક્યો છે. અગાઉ તેના 2 કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ કારાભાઈ જ કરી ચૂક્યા છે. જેથી કિન્નાખોરી કહો કે દાજ રાખી બુટલેગર રાંદેરીએ હેડ કોન્સ્ટેબલ કારાભાઈને ઇરાદાપૂર્વક કારથી ઉડાવી દેવાની કરતૂત કરી હતી. કારમાં 2 વખત રેકી કરતો પણ સીસીટીવીમાં કેદ થયો હતો. 26મી જાન્યુઆરીના દિવસે સુરતના વરાછા વિસ્તારમાં સુરક્ષા વધારવા માટે પોલીસ દ્વારા વિશેષ કોમ્બિંગ ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં 5 અલગ અલગ પોલીસ મથકના પોલીસકર્મી સામેલ થયા હતા. ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતના લોકો પણ આ કોમ્બિંગમાં જોડાયા હતા. આ કોમ્બિંગ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય પરપ્રાંતિયોના નિવાસ સ્થળોમાં પોલીસ દ્વારા સમીક્ષા તે વિસ્તારના રહેવાસીઓને ચોક્કસ રજીસ્ટ્રેશન કરાવવાની સૂચના આપવામાં આવી હતી. આ કામગીરીમાં 5 અલગ અલગ પોલીસ મથકના પોલીસકર્મીઓ સામેલ થયા હતા. ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતના લોકો પણ આ કોમ્બિંગમાં જોડાયા હતા. અલગ અલગ રાજ્યોમાંથી સુરત આવેલા લોકોને પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન કરાવવા સૂચના અપાઈ હતી. મકાન માલિકોને ખાસ સમજ આપવામાં આવી છે કે તે પોતાના ભાડૂતનું રજીસ્ટ્રેશન પોલીસ સ્ટેશનમાં કરાવવાની જવાબદારીથી માહિતગાર રહે. आज रोज वराछा पुलिस स्टेशन के विस्तार में एक कॉम्बिंग का आयोजन किया गया। 26वीं जनवरी को ध्यान में रखते हुए हमने एक कंबाइंड कॉम्बिंग रखा, जिसमें 5 पुलिस स्टेशन की डिफरेंट टीम्स आई। करीबन 100 से ज़्यादा लोग वराछा पुलिस स्टेशन के एरिया में, जिसमें बंगाली मोहल्ला और ऐसे एरिया जिसमें हमें बातमी थी कि बाहर देश के लोग नागरिक रह सकते हैं, वहाँ हमने एक कंबाइंड कॉम्बिंग की और हमने ये पाया कि बहुत सारे लोग जो कि दूसरे स्टेट या दूसरे जगह से हैं, उन्होंने पुलिस स्टेशन में रजिस्ट्रेशन नहीं कराया है। तो यहाँ से मैं ये अपील करना चाहूँगा जो भी मालिक हैं उनसे कि अगर आपके यहाँ कोई बाहर प्रदेश के मज़दूर आते हैं काम करने के लिए, तो आप पुलिस स्टेशन में ज़रूर से ज़रूर उसका रजिस्ट्रेशन कराएं, क्योंकि ये मेहरबान सीपी सर के जाहिरनामा का भंग करना होगा। ડીસીપી, એસીપી, પીઆઈ અને અન્ય પોલીસકર્મી આ કોમ્બિંગના ઓપરેશનમાં જોડાયા હતા. પોલીસ નિયમિત રીતે આ વિસ્તારમાં લોકોની ચકાસણી પણ કરતી રહેશે. તો હવે સમય છે એક વિરામનો. ગુજરાતની જનતાનો અવાજ. તમારી સમસ્યા માટે અમે ઉઠાવીશું અવાજ. સરકારના દરેક નિર્ણયના સમાચાર પહોંચશે જન જન સુધી. સરકાર અને જનતા વચ્ચે બનશે જોડવાની કડી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. સમસ્યા તમારી, લડત અમારી. ગુજરાતનો અવાજ, દેશની ધડકન. જનતાની સાથે, સમયની સાથે. હંમેશા અગ્રેસર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના સાંસદ મુકેશ દલાલે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખી સુરતથી કુંભ મેળા માટે બસ સેવાનું આરંભ કરવા વિનંતી કરી છે. આ સંદર્ભમાં તેમણે કુંભ મેળા માટેની હાલની બસ સેવા માટે થયેલા સકારાત્મક પ્રતિસાદ અને સુરત અને દક્ષિણ ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે મહત્વનું માર્ગદર્શન રજૂ કર્યું છે. સાંસદ મુકેશ દલાલે ગુજરાતના રાજ્યમંત્રીઓના નામ એક પત્ર લખી જણાવ્યું છે કે હાલમાં અમેરિકા, યુરોપ અને અન્ય દેશો સહિત ભારતમાં સૌથી મોટો ધાર્મિક મેળો પ્રયાગરાજ કુંભ મેળો ચાલી રહ્યું છે. કુંભ મેળાની આ ઐતિહાસિક પરંપરા અને પ્રસિદ્ધિ દુનિયાભરમાં જાણીતી છે. પ્રયાગરાજ કુંભ મેળો 144 વર્ષ પછી ચાલી રહ્યું છે અને આ માટે હજારો શ્રદ્ધાળુએ સંખ્યાબંધ યાત્રા પર નીકળ્યા છે.
કુંભ મેળામાં મોટા પ્રમાણમાં લોકો સ્નાન અને પૂજા અર્ચના માટે આવી રહ્યા છે. આ વર્ષે આ યાત્રા માટે શ્રદ્ધાળુઓના પ્રવાહમાં વિદેશી અને તેમજ સ્થાનિક યાત્રિકોની મોટી સંખ્યા રહી છે. ગુજરાતના લોકોને કુંભ મેળા માટે જોડાવાનું સરળ બનાવવા માટે અમદાવાદથી પ્રયાગરાજ સુધીની બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ યોજના ગુજરાતી શ્રદ્ધાળુઓ માટે ખૂબ ઉપયોગી અને લાભદાયક છે. આ સેવાનું જવાબદાર અધિકારીઓને અભિનંદન પણ પાઠવવામાં આવ્યું છે. મુકેશ દલાલે પત્રમાં જણાવ્યું છે કે સુરતના અનેક લોકો, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના શ્રદ્ધાળુ સુરતથી પ્રયાગરાજ સુધી બસ સેવા શરૂ કરવા માટે રજૂઆત કરી રહ્યા છે. તેઓએ જણાવ્યું છે કે અમદાવાદથી બસો શરૂ થઈ છે. જો સુરતથી પણ આવી રીતે જ બસ શરૂ કરવામાં આવે તો અહીંયાના લોકો પણ સુરતથી પ્રયાગરાજ સુધી જઈ શકશે. સાંસદ મુકેશ દલાલે વિશેષ રીતે વિનંતી કરી છે કે સુરતથી પ્રયાગરાજ માટે વોલ્વો બસ સેવામાં આરંભ થવું જોઈએ. આ કાયદાકીય અને વ્યવહારિક દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠ માર્ગદર્શક રહેશે, જેમાં શ્રદ્ધાળુઓને ઘર બેઠા ગંગા સ્નાન જેવી અનોખી યાત્રા સદભાવથી મળશે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિએ એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા શહેરની 11 શાળાઓના જર્જરિત મકાનો તોડી પાડવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય બાળકોની સુરક્ષા અને શૈક્ષણિક વાતાવરણને ધ્યાને રાખીને લેવામાં આવ્યો છે. ખાસ કરીને રાંદેર ઝોનમાં આવેલા 7 શાળાઓના મકાન તોડવામાં આવશે. શહેરમાં કેટલીક શાળાઓના મકાન ઘણા જૂના અને જર્જરિત અવસ્થામાં છે. છેલ્લા કેટલાક સમયથી શાળા પ્રશાસન અને વાલીઓ દ્વારા આ મકાનોની સ્થિતિ અંગે શિક્ષણ સમિતિને રજૂઆત કરવામાં આવી રહી હતી. મકાનની અવ્યવસ્થિત સ્થિતિના કારણે વિદ્યાર્થીઓ માટે ભવિષ્યમાં કોઈ મોટી અકસ્માત થવાની શક્યતા હતી. અંતે આ જર્જરિત મકાન તોડીને નવા માળખાનું નિર્માણ કરવા શિક્ષણ સમિતિએ પગલું ભર્યું છે. રાંદેર ઝોનમાં આવેલા 7 શાળાઓ સહિત કુલ 11 શાળાના મકાન તોડી પાડવામાં આવશે. આ મકાન તોડીને તેના સ્ક્રેપ વેલ્યુના લાભ મેળવવા માટે દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. આ શાળાઓના વિદ્યાર્થીઓ માટે નવી શાળાઓ અથવા નજીકની શાળાઓમાં તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવશે. આ નિર્ણય પાછળ મુખ્ય ઉદ્દેશ્ય બાળકોની સુરક્ષા છે. ભૂતકાળમાં દેશના વિવિધ ભાગોમાં શાળા મકાન તૂટવાની દુર્ઘટનાઓ સામે આવી છે, જે વિદ્યાર્થીઓ માટે જીવલેણ સાબિત થઈ હતી. સુરતની શિક્ષણ સમિતિએ આવી સ્થિતિની પુનરાવર્તિત ટાળવા માટે આ નિર્ણય ઝડપથી લીધો છે. શિક્ષણ સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે શાળાઓના મકાન તોડી પાડી વિદ્યાર્થીઓને સુરક્ષિત પર્યાવરણ આપવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. આગામી સમયમાં આ શાળાઓના નવા મકાન બાંધવા માટે બિનજરૂરી વિલંબ નહીં થાય. અગાઉ આપણી પાસે 19 મકાનો જર્જરિત થયા હતા, એનો રિપોર્ટ આવ્યો હતો અને એના અનુસંધાનમાં આપણે 8 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. ત્યાર પછી સર્વ શિક્ષા અભિયાન હેઠળ લગભગ 45,000 કરોડના કામો મંજૂર થયા હતા અને એનું ખાતમુહૂર્ત અમે કર્યું હતું. અને હાલ હવે એ મકાનોના બાંધકામ અને ટેન્ડરો અપાઈ ગયા હોવાથી એ મકાનો ઉતારીને સર્વ શિક્ષા અભિયાન હેઠળ નવા બાંધકામ કરવાના હોવાથી બાકીના જે 11 મકાનો હતા જર્જરિત થયેલા હતા તેને ઉતારીને ત્યાં પણ ઝડપી નવા મકાનો બની શકે એના માટે આ 11 મકાનો ઉતારી પાડવામાં આવ્યા છે. આ શાળાઓમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા ન હતા, એ લોકોને આપણે શિફ્ટ કરેલા હતા અને મકાન જર્જરિત હતા એટલે ખાલી કરેલા હતા. એને આ બધી શાળા દરેક અલગ અલગ વિસ્તારમાં કતારગામ, વરાછા, લિંબાયત ઝોનમાં આવેલી છે. શિક્ષણ સમિતિ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયે વાલીઓ અને સ્થાનિક લોકો વચ્ચે રાહતનો શ્વાસ ફેલાવ્યો છે. આગામી સમયમાં શાળાઓના નવા મકાનો બાંધવા માટે ઝડપથી કામગીરી શરૂ થશે અને વિદ્યાર્થીઓ માટે વધુ સુરક્ષિત અને આધુનિક માળખું ઉપલબ્ધ કરાવવામાં આવશે. સુરત શહેરના એસઓજી પોલીસે પ્રોહિબિશનના ગુનામાં ફરાર આરોપી રાહુલ સોમન મંડલની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. આરોપી રાહુલ સોમન મંડલ ઘણા સમયથી દારૂનું વેચાણ કરતો હતો. 15 ઓક્ટોબર 2023ના રોજ ગોળાદરા વિસ્તારમાંથી આ આરોપી એક ટેમ્પો મારફતે દારૂનો જથ્થો લાવ્યો હતો. ગોળાદરા પોલીસ દ્વારા તપાસ કરતા આ ટેમ્પો અને તેમાં લાવેલા દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ગોળાદરા પોલીસે પુરાવાઓના આધારે ગુનાની તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં આરોપી રાહુલ સોમન મંડલે સોનમ મંડલનું નામ સામે આવ્યું છે.
જે અનુસંધાને ગોળાદરા પોલીસ સ્ટેશને પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપી રાહુલ સોમન મંડલ પોલીસ પકડથી દૂર હતો. એસઓજી ટીમે 2 મહિનાની તપાસ અને મોનિટરિંગ કર્યા પછી ગોળાદરા વિસ્તારમાં આવેલા દાદા મંદિર પાસેથી રાહુલ સોમન મંડલને ઝડપી પાડ્યો હતો. આ કામગીરીથી સુરતના વિસ્તારોમાં ગુના અને કાયદાનું ભાન ભણાવ્યું હતું અને આ પ્રકારના ગુનાહોને રોકવા માટે સતત કામગીરી કરવામાં આવી છે અને પ્રોહિબિશન જેવા ગુનાહો પર નિયંત્રણ લગાવવામાં આવી રહ્યું છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે એક મોટી ચોરીની પર્દાફાશ કર્યો છે. સુરતના ક્રાઇમ બ્રાન્ચે વરાછા અને મહિદરપુરા વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરી કરતા એક આરોપી ચંદુશેખર ભીલને કતારગામ દરવાજા નજીકથી ઝડપી પાડ્યો છે. આરોપી ચંદુશેખર ભીલ છેલ્લા 5 વર્ષથી સુરતમાં રહીને રેલવે પાર્સલ ઓફિસમાં કામ કરતો હતો, પરંતુ તેની ખૂણાની વાત એવી હતી કે તે પોતાને યોગ્ય રકમ કમાવામાં ન લાગતો હતો. આથી તે શોર્ટકટમાં પૈસા કમાવવા માટે મોટરસાયકલોની ચોરી કરવાનું શરૂ કરી દીધું. આરોપી ચંદુશેખર ભીલ મુખ્યત્વે સુરત શહેર રેલવે સ્ટેશન અને આજુબાજુના વિસ્તારોમાં અપડાઉન કરતા લોકોની મોટરસાયકલ ચોરી કરતો હતો. તે ચોરી કરેલા મોટરસાયકલોને પોતાની વતન તરફ લઈ જઈને સસ્તા ભાવમાં વેચી દેતો હતો. ચંદુએ હાલ સુધીમાં 6 જેટલી મોટરસાયકલની ચોરી કરવામાં સફળતા મેળવી હતી, જેમાં વરાછા અને મહિદરપુરાના વિસ્તારમાં તેમનો વધુ પડતો અસર દેખાયો હતો. આરોપી ચંદુશેખર ભીલની ધરપકડ બાદ હવે પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. પોલીસે અંગત માહિતી મેળવવા અને તેનો ગુનો નોંધવા માટે વધુ તપાસ હાથ ધરી છે, જેથી તે અન્ય વધુ ગુનાહોમાં જોડાયેલો હોય તો એ બાબત બહાર આવી શકે. આ ઘટનાથી સુરતમાં મોટરસાયકલ ચોરીના બનાવો અને મોટરસાયકલ ચોરોના ગુનાહિત નેટવર્કની જાણકારી મળી રહી છે. હાલ ક્રાઇમ બ્રાન્ચે આ આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. સિલવાસ કલેક્ટર ઓફિસમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે 25 જાન્યુઆરીએ ભારત સરકાર દ્વારા યુવા મતદારોને જાગૃત કરવા અને મતદાન પ્રક્રિયામાં સક્રિય કરવાના હેતુથી રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. સેલવાસ કલેક્ટર ઓફિસમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. સેલવાસ કલેક્ટર ઓફિસમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નવા મતદારોનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને મતદાન ઓળખપત્ર આપવામાં આવ્યા હતા. તેમજ મતદારોમાં જાગૃતતા ફેલાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે બૂથ લેવલ ઓફિસરોનું શ્રેષ્ઠ કાર્ય માટે સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશ્ય મતદારોમાં લોકશાહીની મહત્વતા વિશે જાગૃતિ ફેલાવવાનું હતું. કલેક્ટર અને ચૂંટણી અધિકારીઓએ લોકોને પોતાની ફરજ સમજી મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને દરેક નાગરિકને મતદાનના અધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. उसको सिम्बॉलिकली कार्ड दिया उनको वोटिंग कार्ड और साथ में स्पेशल फोकस ये था कि चूँकि लास्ट ईयर हमारा बहुत इंपॉर्टेंट रहा, लोकसभा इलेक्शंस थे, भले ही बाकी जगह वोटिंग परसेंटेज गिरे बट हमारा दादर नगर हवेली में वोटिंग परसेंटेज काफ़ी अच्छा था नेशनल एवरेज से. तो इस बार भी हमारा प्रयास है कि चूँकि ये ईयर इम्पॉर्टेंट है, पंचायत इलेक्शंस होने वाले हैं, तो हमने कोशिश किया है कि नए वोटर्स को ज़्यादा से ज़्यादा ऐड करें और उनका जो वोटर राइट्स के हैं उनके रिगार्डिंग अवेयरनेस जनरेट करें. साथ में हमने आज जो भी हमारे BLO और उन सुपरवाइज़र है उनको भी ग्रेटिट्यूड व्यक्त किया, क्योंकि वही हमारे ग्राउंड लेवल फंक्शनरीज है, उनके कारण हम काम कर पाते हैं ग्राउंड पे. तो इस साल हमारा कोशिश ये रहेगा कि ज़्यादा से ज़्यादा नए मतदाताओं को ऐड कर सके और जो लोग वोटिंग नहीं कर पा रहे उनको अवेयरनेस करना है कि क्यों उनका वोटिंग राइट्स बहुत इंपॉर्टेंट है. और साथ में जो हमारा रेगुलर एडिशन डिलीशन का इलेक्टोरल रोल में काम चलता रहता है वो भी हम करते रहेंगे और कोशिश करेंगे जो भी मतदाता है वोट जो काफ़ी लंबे समय से नहीं थे उनका डिलीशन किया जाए और जो इलेक्टोरल रोल है उनको इम्प्रूव किया जाए. इस साल कितना वोट जुटे आ गए? अभी टोटल आंकड़ा करीबन मैं आपको प्रोवाइड करा दूंगा. हमारा 2,80,000 से ज़्यादा क्रॉस कर, जो हमारे लास्ट ईयर आपको पता है जो स्पेशल समरी रिवीजन हुआ था उसमें 15,000 से भी ज़्यादा हमने ऐड किए थे, जो हमारा प्रिस्क्राइब परसेंटेज था उससे कहीं ज़्यादा था. तो लास्ट ईयर एक्सरसाइज बहुत अच्छे से हुआ था. इस बार भी जो हमारा रिवीजन रहा है प्रोसेस वो काफ़ी अच्छा रहा है. કલેક્ટરે યુવા મતદારોને વિશેષ અપીલ કરતા જણાવ્યું કે 18 થી 20 વર્ષના યુવાઓએ મતદાર યાદીમાં નામ નોંધાવી અચૂક મતદાન કરવું જોઈએ. વરિષ્ઠ નાગરિકોની જેમ યુવાઓએ પણ મતદાનમાં આગળ આવવું જોઈએ.
તો હજીરાની AMNS કંપનીમાં 31 ડિસેમ્બરે લાગેલી આગમાં 4 લોકોના ભડતું થવાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી. ત્યાં તો ફરીથી શનિવારે વધુ એક દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં AMNS કંપનીમાં HBI મોડલ 4માં લિફ્ટ તૂટી પડી હતી. આ ઘટનામાં લિફ્ટ ઓપરેટર સહિત 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હજીરાની AMNS કંપનીમાં શનિવારે બપોરના 3 વાગ્યે પ્લાન્ટ નંબર 1માં HBI મોડલ નંબર 4માં લિફ્ટ તૂટી પડી હોવાની ઘટના બની હતી, જેમાં લિફ્ટ ઓપરેટર અને સાથે એક ટ્રેની OGT કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયા હતા. બંને કર્મચારીઓને સુરતની આશુતોષ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જોકે લિફ્ટ ઓપરેટર મહેશ કુમારને બ્રેઇન હેમરેજ થતાં તાત્કાલિક એર એમ્બ્યુલન્સની મદદથી મુંબઈ સારવાર અર્થે ખસેડવામાં આવ્યું છે, જ્યારે ટ્રેની એન્જિનિયર જતીન કુમાર કુશવાહા હાલ આશુતોષ હોસ્પિટલમાં ICUમાં દાખલ છે. જાણવા મળે છે કે આ લિફ્ટનું મેન્ટેનન્સ કરવામાં આવતું ન હતું, લિફ્ટનો લોડ ચેક કરાયો ન હતો અને સાથે જ બ્રેક અને વાયરની સ્થિતિ પણ ખરાબ હતી. જો કે કંપની દ્વારા આ મામલાની જાણ પોલીસ કે મીડિયાથી છુપાવી હોવાની ચોંકાવનારી વિગતો પણ સાંપડી રહી છે. એવું પણ જાણવા મળે છે કે 24 કલાક વીતી ગયા હોવા છતાં કંપની દ્વારા ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરને પણ જાણ કરવામાં આવી નથી. આ મામલે જ્યારે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર કાર્તિકેય સોલંકીને પૂછવામાં આવતા તેમણે કહ્યું કે અત્યાર સુધી કંપની તરફથી કોઈ એવી માહિતી મળી નથી. પોલીસને પણ સમય પર જાણ કરાઈ ન હતી. આ મામલો હવે સામે આવતા આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલના જવાબદાર અધિકારીઓ પર શું કાર્યવાહી થાય છે તે હવે